આજે આપણે બનાવીશું કુકરની અંદર મટર પુલાવ અથવા મટર બિરયાની પણ કહી શકશો। એના માટે લઈ લીધા છે બટાકા, વટાણા, ટામેટા, ડુંગળી, આદુ લસણની પેસ્ટ, મારી પાસે બટર પડ્યું હતું તો થોડું બટર લઈ લીધું છે અને મસાલા લઈ લીધા છે। તો ચલો હવે આપણે બનાવીએ મટર પુલાવ। આપણે બટર અને ઓઇલને ગરમ થવા માટે મૂકી દીધું છે। જ્યારે તેલ અને બટર ગરમ થઈ જાય એટલે જીરું નાખી દઈશું। જો કે આપણા બટર અને તેલ સરસ आई गયું છે એટલે એની અંદર જીરાનો વઘાર કરી લઈશું। જો જીરું સરસ સતળાઈ ગયું છે। હવે આપણે એની અંદર આદુ લસણની પેસ્ટ નાખી દઈશું। હવે આપણે આદુ લસણની પેસ્ટ નાખી દઈશું થોડી। જો તમે લસણ આદુ ઓછું ખાતા હોય તો ઓછું નાખવાનું અને વધારે ભાવતું હોય તો થોડું વધારે નાખવાનું। હવે આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને સાતળી લેવાની। अच्छो कलर बदलाय त्या सुधी डूंगळी ने सारी रीते सातड़ी लेवानी અને પછી આ રીતે ડુંગળીને બધા મસાલાની અંદર મિક્સ કરી દેવાની લસણ આદુના પેસ્ટ સાથે અને તેલમાં એટલે સરસ સતળાઈ જશે। કાજુ હોય તો થોડા કાજુના ટુકડા પણ એડ કરી દેવાના। જો સરસ રીતે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે એટલે ડુંગળી સરસ સતળાઈ ગઈ છે એટલે હવે આપણે આમાં ટામેટા એડ કરી દઈશું। અને આ રીતે હલાવી દેવાનું અને ટામેટા એડ કરો એટલે મીઠું એડ કરી દેવાનું એટલે ફટાફટ ટામેટા સરસ રીતે ઓગળી જાય। મીઠું પોતાના સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। આપણે મેં એક ચમચી નાનું મીઠું લીધું છે। હવે 1-2 મિનિટ માટે સરસ ટામેટાને થવા દેવાના, શેકાવા દેવાના। હવે આપણે ટામેટા પછી વટાણા અને બટાકાને એડ કરી દઈશું। જો તમે આની અંદર ગાજર, પુલાવ, શિમલા મિર્ચ એ પણ કટ કરીને નાખવું હોય તો નાખી શકાય છે, પણ મને ખાલી વટાણા બટાકા જ ભાવે છે એટલે હું વટાણા બટાકા જ એડ કરું છું પુલાવમાં। અને આ રીતે એને થોડી વાર 2 મિનિટ માટે ચડવા દઈશું આપણે અને પછી મસાલા કરી દઈશું। હવે આપણે બધા મસાલા એડ કરી દઈશું। હળદર, ધાણા જીરું, મેં મીઠું થોડું લીધું છે અને આપણે હળદરનું મરચું બધા મસાલા એડ કરીને મસાલાને 1 મિનિટ માટે સરખા મિક્સ કરી દેવાનું કે જેથી મસાલા મસ્ત તેલની અંદર ચડી જાય। હવે આપણે એમાં ચોખા એડ કરી દઈશું। હવે ચોખાને આપણે મિક્સ કરી લઈશું અને 1-2 મિનિટ માટે સરસ રીતે શેકાવા દઈશું। 1-2 મિનિટ પછી આપણે આની અંદર 1.5 ગ્લાસ પાણી એડ કરી દઈશું અને 2 થી 3 વિસલ કરી લઈશું એટલે આપણો પુલાવ તૈયાર થઈ જશે। હવે આપણે પાણી એડ કરી લઈશું અને મિક્સ કરીને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 2 થી 3 વિસલ કરી લઈશું। જો આપણે વિસલ એક થઈ ગઈ છે અને હવે બીજી એક વિસલ થશે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને કુકર ખોલીને પછી જોઈ લઈશું કે આપણી પુલાવ થઈ ગયો છે કે નહીં। આપણો પુલાવ થઈ ગયો છે સરસ। જો તીખો બન્યો હોય એવું લાગી રહ્યું છે।